આશિષ અને તેની ગર્લફ્રેન્ડ રીના કલાકો સુધી ફોન પર વાતો કરતા. આશિષને એમ કે દુનિયામાં એના જેવો પ્રેમી કોઈ નથી. પણ આ પ્રેમ કથામાં એક ત્રીજું પાત્ર હતું, દેડો. દેડો આશિષનો ખાસ મિત્ર હતો, પણ એની નજર કંઈક અલગ જ હતી. એક વિશ્વાસનો ખેલ. દેડો રોજ આશિષની સામે રીના સાથે ફોન પર વાત કરતો. પણ કેવી રીતે? અરે બેન, આશિષ તો મારો ભાઈ છે, તારે કોઈ ચિંતા નહીં કરવાની. બેન, આજે આશિષ જરા મોડો આવશે, હું તને ફોન પર કંપની આપું? આશિષને એમ કે દેડો તો કેટલો ડાહ્યો છે, મારી ગર્લફ્રેન્ડને બેન કહીને માન આપે છે. દેડો રીનાના દરેક પ્રોબ્લેમ સાંભળતો, એને સલાહ આપતો અને ધીરે ધીરે એનો વિશ્વાસ જીતતો ગયો. 2. ધીમું ઝેર. જ્યારે પણ આશિષ અને રીના વચ્ચે નાનો ઝઘડો થાય ત્યારે દેડો એમાં ઘી હોમવાનું કામ કરતો. આશિષને કહેતો, ભાઈ, આ છોકરી તને સમજી નથી શકતી, રહેવા દે ને. સામે રીનાને કહેતો, બેન, આશિષ મારો ભાઈ છે, પણ એનો સ્વભાવ બહુ જિદ્દી છે, તારે બહુ સહન કરવું પડે છે. 3. ક્લાઇમેક્સ. દેડો ફફાવ્યો, આશિષ હાર્યો. એક દિવસ આશિષે જોયું કે રીનાનો ફોન વેઇટિંગમાં આવતો હતો. એને તપાસ કરી તો ખબર પડી કે રીના હવે આશિષ સાથે ઓછી અને દેડા સાથે વધુ વાત કરે છે. જ્યારે આશિષે દેડાને પૂછ્યું ત્યારે દેડાએ બહુ ઠંડા કલેજે કીધું, ભાઈ, તેં જ તો કીધું હતું કે એનું ધ્યાન રાખજે, મેં તો બસ તારું કામ આસાન કરી દીધું. છેલ્લે જે દેડો બેન બેન કરતો હતો એ જ રીનાને પટાવી ગયો અને આશિષ જોતો રહી ગયો.